લે આવો લાલુ બાપા. હા મુસ્કા, એ મુસ્કા એક વાત પૂછું? હા પૂછો. એ મુસ્કા 200 રૂપિયા હોય તેના 400 રૂપિયા થઈ શકે? 200 ના 400? હા હા થાય ને, ફૂલેવ ન થાય. હે તો હાલે મારે આગળ 200 રૂપિયા પડ્યા એના 400 રૂપિયા કરી દે હાલે. ઓહો 200 રૂપિયા તમારી પાસે? હા અરે મુસ્કા દાડીએ ગયો તો ને કાલ. આ 200 અને આ બીજા 200 થઈ ગયા 400. આલ્યો. એ મુસ્કા મારી નોટ પાણી ઉગડવા લાગી. એ પણ રોવો ફૂલેવા, તમે જ કીધું 200 ના 400 કરી દે એમ. અરે આમ નતું કીધું મેં, 200 ના 400 રૂપિયા કરી દે એમ કીધું. પણ હવે આ 200 ની નોટ ફાડો તો 400 રૂપિયા થાય ને, એમ થોડા થાય કાઈ. એ લાલુ બાબા હવે રોયા કાઈ નહીં થાય ને તમારા 200 ના 400 કરવા થાય ફૂલેવા. એ મુસ્કા બધા કહેતા નથી પૈસા ના કમાય તમારા પૈસા વાળું બનવું છું. એ લાલુ બાબા ઈ કહાવત છે ને ખાલી પૈસા વાળા જે હોય ને અમીર માણસો એની માટે જ બની છે. આમ જો ઈ પૈસા એના છે ને બેંકમાં મૂક્યા હોય એનું વ્યાજ આવે ને એટલે ઈ પૈસા ને કમાય એમ છે. તો આપણે નો કમાય? ના આપણે જાગીને ઓટલો તોડવાનો હોય, આપણી માટે ઈ કહાવત નથી. તો મારા 200 રૂપિયા લાય મને કાય લે. શાંતિ રાખો. હા બાપા. હા બાપા. હા હું આવી જઈશ ટાઈમસર. અરે ઈ લાલુ બાબા રોવે છે, એનું વ્યવહાર શરૂ થઈ ગયું ને તે. કહું છું. એ મુસ્કા મારા 200 રૂપિયા લાય. સાના મના બેઠો ને તો મારા 200 રૂપિયા લાય. સાના મના થઈ જશો ને. હા આલ્યો ભેકડો તાળ્યો તે તો નાના છોકરા છે એમ. ये क्या हो गया? લાલુ બાબા તમારે મુદત 200 ના 400 કરવાને. હા લાવો મારી પાસે. એ ફાડ તો ની નોટ. એ ના હવે એક તો 200 ની ફેટ આવી, બીજી વાર થોડી આવવા દેશું કઈ. ઉભા રહેજો એમને બેઠો શાંતિથી. હા હમણાં કોઈ ઘરાક આવશે. કા મુસ્કા હા ગગા શેઠ 200 ની નોટ પડી લાગે. આ બે ભાઈ ને છે. મસર બહુ થઈ ગયા કા ગગા શેઠ. હા મચ્છર બહુ થઈ જાવ મુસ્કા. એ મુસ્કા તાર ગોડાઉન માં એક આટો મારવા જાવું છે, હમણાં આવું હો. હા મારી લ્યો. હા મુસ્કા ગોડાઉન હારું છે હો તારું. સારું છે ને. હા એમ છે ત્યારે. મુસ્કા હું ઘરે જાવ હો હવે. હા જાઓ. હા. એ લાલુ બાબા જો ગગા શેઠ પૈસા લઈને ગયા છે. હા તે લાય મુસ્કા, મે બીજા 200 રૂપિયા લાઈ તો ગગા લઈને લઈ ગયા. એ તમે પ્લાન તો સમજો. આમ જુઓ સમજી ગયા મુસ્કા. હા તો આમ જો પેલા 200 રૂપિયા પાછા મને પાછા આપી દેજો. હા તો હમણાં આપી દો મુસ્કા. લાલુ તો તને ખબર પડી ગઈ લાગે મને 200 રૂપિયા થઈ લાયો. જાવ દે જલ્દી ઘરે જાવ દે. ઘર બાજુ ગયા છે, જવા દે. એ પણ ગગા શેઠ હું દોડતા આવ્યા. એ કુકુયા વાત જ એવી છે બોલ. એ કુકુયા તું કેમ દાંત કાઢા? એટલે તમે કીધું ને વાત જ એવી છે હું દાંત કાઢું. એ કુકુયા મને લક્ષ્મી જડી બોલ. હે હા એ ગગા શેઠ ઈ સીબડા ના વહુ છે, ઈ ને જીડા તમને ઈ તો ગામ માં કરતા જ હોય ને. એલા એ લક્ષ્મી બાપુ નાય તો એલા હું આ લક્ષ્મી ની વાત કરું. હે નોટ જડી 200 ની. હા હા નહીં લક્ષ્મી કહેવાય હો, ઈ વાત હાચી ગગા શેઠ. એ કુકુયા હું એક કામ કર, આ નોટ છે ને આપડા પૈસા ભેગા મૂકી જા. હા ઈ વાત હાચી હો ગગા શેઠ. જડેલી લક્ષ્મી હાચવી ને તો પૈસા ડબલ થાય. નહીં આ નોટ છે ને લાલુ દાદા ની હોય એવું મને લાગે, પાછળ આવતા થા. હે હા હું તો મુચ્ચા ગાયકા કરવા. જલ્દી મૂકી જાય. હરખી મૂકી જાય કે કુકુયા આપડા પૈસા ભેગી. દીદી ગગા શેઠ. હા એ ગગા શેઠ લાવો મારા 600 રૂપિયા. એ લાલુ દાદા છેલ્લા 600 મેં તમારી પાસે કેદી 600 રૂપિયા લીધા ભાઈ. હા. એ ગગા શેઠ ખોટું કરો બોલો, મસ્કાની દુકાન ની સામે 600 રૂપિયા નથી પડ્યા. ના હો ભાઈ 600 નો પડ્યા ન્યા. એ ગગા શેઠ હવે હા હું ખોટું બોલો, આમ ગોડાઉન ની પાછળ ગયા હતા, હવે પાછળથી ની 600 રૂપિયા લઈને વ્યા ગયા હતા. આમ જો
ચેતનભાઈની દુકાન છે ને ના કેમેરામાં મેં જોર આવ્યું છે એ લાલુ દાદા હું કાઈ સોર નથી હો લાલુ દાદા હું એવા પૈસા પાછળ ન પડું ભાઈ એ કાકા શેઠ ખોટું બોલવામાં પછી ગોકુળિયા મુકવાઈ ગયો છે અંદર પૈસા લે ઈ લાલુ બાબા તમને કેમ ખબર કે હું અંદર મૂક્યા હોય જડેલી નોટ? એ ગોકુળભાઈ ઈ તો વાંચી જોતો છો એ ગોકુળિયા ઈ તો મેં પેલા 200 રૂપિયા આપ્યા ઈ મુકવા ગયો હતો હા ઈ મૂકવા ગયો. તો પછી તમને હું ખબર મેં 200 લીધા એમ એ કાકા શેઠ કેસ કરી શું હું લાલુ બાબા ઈ હમણાં ગગા શેઠ કહેતા હતા તે મને લક્ષ્મી જડી એમ આમ ટકડીમાં મૂક્યા મેં લઈ લ્યો નથી. હા તે લઈ જ લેવાના છે. હા તો કીધું હું કામ એને તો ગગા શેઠ કેસ કર્યો હોય તો ઈ વાતે આ છો તો ખોટું આપણે એક જેલમાં રહેવું પડે કે નહીં? 200 એની કરતા શાંતિથી અહીંયા હુઈ. હા હા લઈ લીધા? હા લઈ લીધા. હવે છે ને સા પીવા અહીંયા નો ડોકાતા ઘરે કીધી દે. અરે નહીં આવું ગોકુળિયા. હા સાવ સાવ ભૂખ છે મોટી ભૂખ. એ ગોકુળિયા આ હાથમાં લક્ષ્મી આવી તો હાથમાં લક્ષ્મી ગઈ. હા એ તો ગગા શેઠ હવે બીજું હું તો મારે એક 5000 રૂપિયા દેવા જવાનું છે બિલ દેવા. લેતો હું પેલા પૈસા હો ગોકુળિયા. આ તો પા હવારે જાવ કે નહીં એટલે લેતા જવાય ને દેતા વાય. આપા ભૂલાઈ ગયું હવારમાં એલા. હા ભૂલાઈ ગયું એટલું ભૂલી જ જાય ને ગમે તારે એમ કામ એકે હરખું નથી કરતા એમ. જાર હવે તકે ભૂલાઈ ગયું. એ ગોકુળિયા શું છે ગગા શેઠ અંદર યારું નીકળ્યા? અવાજ કાંઈ ગયો? એ ગોકુળિયા ઓ બાપા નીકળ્યો અવાજ હોય બાપા એમ બોલ્યા હવે બોલો. એ ગોકુળિયા પૈસા નથી ગાયબ થઈ જા. હે હા એ ગગા શેઠ લાલુ બાપા લઈ ગયા છે તો. એ ગોકુળિયા હાલ તો જલ્દી લાલુ બાપા પાસે હાલ તો. એ ગગા શેઠ ઈ એમ નહીં આપે મારે કઈક પ્લાન છે અહીંયા આવો. સમજી ગયા? હાલથી જાઓ ગોકુળિયા. હાલો. હાલ એ લાલુ બાબા 400 થઈ ગયા ને? અરે મસ્કા ડબલ ઘણા બધા પૈસા આવી ગયા છે હવે. કેમ ઘણા બધા? જો મસ્કા તું થપ્પો લઈને તું એવો પણ આમ જો મુસીબત આવે છો પાછળ નક્કી નહીં કાંઈ એનું. મુસીબત? હા ગણવા જાઓ કેટલા છે. ઓહો લાલુ બાબા આ તો પૂરા 5000 રૂપિયા છે. હા તો 5000 જ છે ને. પણ લાલુ બાબા આ થપ્પામાંથી 1 થી 2 નોટ લેવાની હોય બધા નો લઈ લેવાય તો મુસીબત પાછળ પડે જ તે ને. એ મસ્કા જો મેં થપ્પો ભાળ્યો ને ત્યારે મોઢામાંથી પાણી પડવા મળ્યું પછી આ થપ્પો લઈને તું એવો છે. સારું લ્યો 200 આપી દેજો મારા. હા એ આપી દે. જો મુસીબત નું નામ લીધું ને મુસીબત આવી અને ખબર ન પડે યાદ રાખજો. હા હા અને ભાગવામાં ઉતાવળ રાખજો ખબર પડે ને તો. એ મસ્કા બેઠા એમ ને? હા ઓ ગોકુળભાઈ એક જલજીરા લો. એક જ તે. હા આ લઈ લો. એ લાલુ બાબા હજી આ બેને કઈ ખબર નથી પડી હો. જો ખબર પડી હોત ને તો આવતા આવે પેલા તમારી બોશી જ પકડે. હજી કઈ ખબર નથી પડી. હાચી વાત હો મસ્કા. એ મસ્કા એક વાત કહું બોલ. હા કયો ને. શરત નાખો આપણે બેને. આ તે નાખી દેવી એમાં હું. મસ્કા હું કહી દઉં લાલુ દાદાના ખિસ્સામાં કેટલા રૂપિયા છે ની બોલ મસ્કા. એ ગગા શેઠ તમે કે થોડા જાદુગર છો તો તમને ખબર હોય આની બંડીમાં કેટલા પૈસા પડ્યા એમ. તો મસ્કા મારી દે સરિયા 500 ના બોલ. એ ગગા શેઠ રહેવા દ્યો હારી રાહુ. ના ગોકુળિયા નો હારી મને ખબર જ હોય ગોકુળિયા. ગગા શેઠ તો લાગી સરિયા ચાલો. મસ્કા સરિયા નો માટકો. હવે તમે સાના માના બેઠો ને. લાગી ને સરિયાદ. લાગી મસ્કા. એલો દાદા પૈસા કાઢો. મસ્કા પૈસા કાઢો. એલા મસ્કા રાવા દે તું હારી જાસ તું 500 રૂપિયા ની જગ્યા છે. મસ્કા. હા આપી દે મસ્કા 500 રૂપિયા હારી ગયા લાલુ દાદા 200 રૂપિયા જ છે ખિસ્સામાં. એ ગોકુળભાઈ 200 નથી હો કેટલા બધા છે. લાલુ બાબા કાઢો ને હમણાં ઘડીક પેલા કાઢ્યા હતા ખરી. કાઢો એમ કહું. એલા પણ મસ્કા મૂકી. એ ગગા શેઠ લ્યો ગણવા છે ગણી લો પૂરા 5000 છે. સમજે જીતી ગયો હું. ગોકુળિયા સતત. હે લા કીધું તું ને તું પૈસા કાર્ડમાં બંડીમાંથી લઈને વયા ગયા ને. હવે લાય મારા 200 રૂપિયા. એ લાલુ બાબા હવે તમારો રોવો તો રોવો હું તો જો મારી દુકાન લઈને ભાગ્યો.